માવઠાના માર બાદ ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। યાર્ડમાં ચોકલેટ કરતાં પણ સસ્તી વેચાઈ રહી છે ડુંગળી। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ડુંગળીના ભાવ ગગડતા રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં હાલ 20 કિલો ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી લઈને 175 રૂપિયા સુધી બોલાયા હતા। હવે આટલા સસ્તા ભાવમાં ડુંગળી વેચાય તો ખેડૂતોના હાથમાં કશું જ વધે તેમ નથી। ખેડૂતોએ 5 મહિના ભારે મહેનત કરી પકવેલી ડુંગળી જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે જ ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને હવે મજૂરીનો ખર્ચ પણ નીકળે તેમ નથી। ડુંગળીના કોઈ એવા ભાવ નથી કે ખેડૂતને સંતોષ થાય। અહીંયા 100 રૂપિયાથી માંડી અને 170 રૂપિયામાં ડુંગળી વેચાય છે। આનાથી ખેડૂતનું કાંઈ ન થાય, આનાથી જગતનો તાત બરબાદ થઈ જાય। ડુંગળીના પાકમાં ખેડૂતોએ વીઘો 20 થી 25 હજારનો ખર્ચ કર્યો, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા હવે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોની માંગણી છે કે 1 મણ ડુંગળીનો ભાવ 500 રૂપિયા સુધી મળવો જોઈએ। ખેડૂતો સરકાર સમક્ષ પોષણક્ષમ ભાવ માટે માંગણી કરી રહ્યા છે। તો અમારે ખર્ચો વધારે થઈ ગયો તો 15 થી 17 હજાર રૂપિયાનો વીઘે, તો ડુંગળી નીકળતી નથી એટલી, બરાબર। અને આ બજાર નથી, અમને ઓછામાં ઓછા 450 થી 500 600 લગણની બજાર હોય ને તો જ અમને પોહાય છે, નકર અમને આ પોહાતું નથી।